માંગરોળ નગરપાલિકા 8 વોર્ડના ચૂંટણીનું મતદાન શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ. માંગરોળના 97 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ. માંગરોળમાં આવેલ કુલ 46 મતદાન મથકો પર 67.20% મતદાન શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન સંપન્ન થતા ઈવીએમ મશીન સીલ કરી સ્ટ્રોંગ રૂમમાં પોલીસ બંદોબસ્ત તૈનાત કરી આસિસ્ટન્ટ કલેક્ટર વંદના મીણાની દેખરેખ હેઠળ કેદ કરવામાં આવેલ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ સવારથી જ મતદારોના ઉત્સાહ સાથે લોકશાહી પર્વની ઉજવણી કરવા, પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા મતદાન મથકો પર લોકોની લાંબી લાઈનો જોવા મળી હતી. માંગરોળમાં સવારે 7 વાગે મતદાન શરૂ થતા દિવસ દરમિયાન તમામ બૂથો પર પોલીસ બંદોબસ્ત અને તંત્રના સુંદર વ્યવસ્થા સાથે શાંતિપૂર્ણ માહોલમાં 2 મતદાન મથકો ઉપર ઈવીએમ મશીન બગડ્યાની ફરિયાદ આવતા તાત્કાલિક બીજા ઈવીએમની વ્યવસ્થા કરાઈ હતી. બીજા કોઈ પણ અનિચ્છનીય બનાવ બનેલ નથી. હાલ દરેક પક્ષના ઉમેદવાર તેમજ અપક્ષ ઉમેદવારો પોતાની જીતનો દાવો કરી રહ્યા છે. સત્ય ખબર તારીખ 18/2/2025 ના રોજ મતગણતરીએ સાચી હકીકતની ખબર પડશે. બ્યુરો રિપોર્ટ વિનુભાઈ મિશ્રાણી, માંગરોળ. चुटनी पूर्ण थी तो कई रीते તમે શું માંગરોળ નગરપાલિકા में चूंटनी प्रक्रिया बहुत ही शांतिपूर्वक संपूर्ण થઈ ગઈ છે, જેમાં 67.20% જેટલું મતદાન થયું છે ટોટલ 8 વોર્ડ માટે. અને આજ જે છે અત્યારે રિસીવિંગની કામગીરી ચાલી રહી છે અને રિસીવિંગની કામગીરીની સાથે સાથે ઈવીએમ સ્ટ્રોંગ રૂમમાં મૂકવામાં આવશે અને સીલ કરવામાં આવશે, જેને પાછળ 18 તારીખને રોજ ગણતરીના દિવસ સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવશે. અમારી પાસે ઈવીએમની ફરિયાદે આવી હતી, જ્યાં જે જગ્યાઓ પર થોડી ખરાબી હતી ત્યાં અમને અમારી પાસે દર વોર્ડ માટે 3 ઈવીએમ મશીન જે છે રિઝર્વ હતી, તેમાંથી અમને તરત જ મોકલી હતી. મેડમ કોઈ આજે બીજો કોઈ બનાવ બને છે, અનિચ્છે બનાવ કોઈ એવો માથાકૂટ થઈ હોય કોઈ પણ વોર્ડમાં? આજ રોજ માંગરોળ નગરપાલિકાની ચૂંટણીનું મતદાન છે. મેં પણ આજે અત્યારે મતદાન કર્યું છે. લોકોમાં ખૂબ ઉત્સાહ છે અને લોકો વધુમાં વધુ મતદાન કરે અને અમારી નગરપાલિકા ચૂંટાવે એવી વિનંતી પણ કરું છું. માંગરોળનું સુખ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને સાંજ સુધીમાં ભારે મતદાન થશે એવી અપેક્ષા પણ રાખું છું.